સાબરકાંઠાથી સમાચાર હિંમતનગરમાં બિસ્માર રસ્તાઓને લઈને વેપારીઓએ કર્યું વિરોધ પ્રદર્શન। સહકારી જીન નજીક અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર વેપારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા અને વિરોધ દર્શાવ્યો। સહકારી જીન ચોકડી પર ઓવરબ્રિજનું છેલ્લા 4 વર્ષથી નિર્માણ કામ ચાલી રહ્યું છે, જેના કારણે સર્વિસ રોડનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ સર્વિસ રોડ અને બ્રિજ નીચે મોટા ખાડા છે, પાણી ભરાઈ જાય છે, ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહે છે। વેપારીઓનો વિરોધ જોતા ટ્રાફિક પોલીસ અને એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસે વિરોધ કરતા 5 સ્થાનિકો અને વેપારીઓની અટકાયત કરી। અટકાયત કરેલા લોકોને એ ડિવિઝન પોલીસ મથક લઈ જવામાં આવ્યા, તો વિરોધના કારણે વાહનોની લાંબી લાઈન નેશનલ હાઈવે ઉપર જોવા મળી। એક તરફ સ્થાનિકો છે જે ખરાબ રસ્તાના કારણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કેમ કે રસ્તો અહીંયા બની રહ્યો છે, જેના કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે, એમાં પણ પાણી ભરાઈ જાય છે અને મોટા ખાડા છે। કારણ એ છે કે આ બ્રિજની અંદર બિન બાદલ વરસાદનો આએગા એ તળાવ મોટો સમુદ્ર જેવું ભરાઈ ગયું છે, જેમાં કેટલાય લોકો આવતા જતા પડે છે। નાની દીકરીઓ બાળકીઓ સ્કૂલે જતા આવતા પડે। હમણાં 2 જણા તો મરતા રહી ગયા ગાડીના ટાયર નીચે પડીને। દરેકના મોબાઈલો 8 થી 10 મોબાઈલો પાણીમાં પડેલા છે। હોસ્પિટલો આ સમસ્યા છેલ્લા 8 વર્ષથી ચાલે છે। દર ચોમાસામાં જ્યાં પાણીનો નિકાલ કરવાનો, નિકાલ નહીં કરવાનો, એ જગ્યાએ બીજે બધે માટી અને મટીરિયલ નાખી કપચીને ગ્રીટો નાખીને ટેકરા બનાવે છે, એટલે ઝીલ મોટી બનતી જાય છે, તો પાણીનો નિકાલ નથી થતો। 8 વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે। એક બાજુ સિવિલ છે, આ બાજુની બાજુ લગભગ 101 દવાખાના હોસ્પિટલો છે, દરેક મેડિકલને લગતો પણ આ રસ્તો છે, અને આનું સત્વરે સોલ્યુશન આવે। આ કોઈ બીજા માણસો નથી, ભારતીય જનતા પાર્ટીને મત આલવાવાળા જ માણસો છે, જેથી કરીને સત્વરે એકદમ તાત્કાલિક આનું સોલ્યુશન આવે। પબ્લિક ખૂબ આક્રમક છે। વારંવાર અમે જોઈએ છીએ કે 108 ફસાતી હોય, હમણાં ફાયર બ્રિગેડ ફસવાની, હમણાં એક બેન પડી। તમે જો પોલીસની ગાડીઓ પણ અહીંયા કન્ટેનરો પડતી હોય તો મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે નિકાલ કરે।